સત્તાના સંગ્રામના આજે પરિણામ સ્થાનિક સ્વરાજ્યની 9,263 બેઠકો પર મતગણતરી પૂર્ણતાના આરે. ચૂંટણી પરિણામમાં ભાજપનો દબદબો યથાવત. ભાજપ ભવ્ય જીત તરફ, કોંગ્રેસ આપ અસ્તિત્વને ટકાવી રાખવાના જંગ તરફ. પંદર મહાનગરપાલિકાઓમાં ખીલ્યું ભાજપનું કમળ. સુરત મનપાના 30માંથી 16 વોર્ડ પર ભગવો લહેરાયો. 5 વર્ષે કોંગ્રેસે ખોલાવ્યું ખાતું. આપનો જાદુ ઝાંખો. તો ગાંધીધામની 52 બેઠકોમાંથી ભાજપ 12 પર વિજયી, કોંગ્રેસની 4 પર જીત. નવી મનપા મોરબીમાં 52 બેઠક પર ભાજપની ક્લીન સ્વીપ. 34 જિલ્લા પંચાયતો અને 84 નગરપાલિકાઓમાં પરિણામ તરફ સૌની નજર. ભુજ નગરપાલિકામાં અપસેટ. ઓવેસીની AIMIMની એન્ટ્રી. વોર્ડ નંબર 1ની 3 બેઠક પર જીત. માળિયા મિયાણા નગરપાલિકામાં ઉલટફેર. કોંગ્રેસના ગઢમાં ભાજપે પાડ્યું ગાબડું. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ચર્ચિત બેઠકો પર રસાકસી. ઓડ બેઠક પરથી પૂર્વ IPS મનોજ નીનામાનો પરાજય. લોકગાયિકા રાજલ બારોટની ઉના પરથી શાનદાર જીત. માયા આહિરની દીકરી સોનલ ડેરની હાર. સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમાર ઝળક્યા. તો કોંગ્રેસના ઉમેદવાર RJ આભાની ચમક પડી ફીકી. પ્રધાનમંત્રી મોદી આજે ઉત્તર પ્રદેશના પ્રવાસે. બનારસ, પુણે અને અયોધ્યા મુંબઈ વચ્ચે ચાલનારી અમૃત ભારત ટ્રેનોને લીલી ઝંડી આપી કરાવશે રવાના. તો સિક્કિમના સ્વર્ણ જયંતિ સમારંભમાં આપી હાજરી. ₹4,000 કરોડથી વધુની અનેક વિકાસ પરિયોજનાનું કર્યું ઉદ્ઘાટન. પશ્ચિમ એશિયા સંઘર્ષમાં નવો ટ્વિસ્ટ. ઈરાને રજૂ કરેલા નવા પ્રસ્તાવથી અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ નાખુશ હોવાનો અમેરિકી અધિકારીઓનો દાવો. હોર્મુઝ જળમાર્ગમાંથી નાકાબંધી ઉઠાવવા ઈરાનની માંગ. ગત કારોબારની તેજી બાદ ભારતીય શેરબજારમાં આજે જોવા મળી સુસ્તી. વૈશ્વિક બજારની ચાલ અને વિદેશી રોકાણકારોની વેચવાલીને પગલે સેન્સેક્સમાં 417 આંકનો ઘટાડો. તો નિફ્ટી 24,000ની સપાટીની અંદર સમેટાયો. બેન્કિંગ શેરોમાં ધોવાણ. ડોલર સામે રૂપિયો નબળો. ક્રૂડ ઓઇલના ભાવ આસમાને. રાજ્યના નાગરિકોને ગરમીમાંથી મળશે આંશિક રાહત. આગામી 4 દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટવાનું હવામાન વિભાગનું અનુમાન. સૌરાષ્ટ્ર, કચ્છ, અમદાવાદ સહિતના સ્થળે આજે યલો એલર્ટ. નાગરિકોને લૂથી બચવા તંત્રનો અનુરોધ.